નમસ્કાર શિક્ષક મિત્રો. પીએમ પોષણ યોજના 2026 અંતર્ગત મોટો ફેરફાર જે સુખડી યોજના હતી તે યોજના બંધ કરી અને મેનુમાં નવો બદલાવ લાવ્યા છે તેની સંપૂર્ણ સમજ આપણે આ પરિપત્રની અંદર જોઈશું. તો મારો વિડીયો શાંતિપૂર્વક નિહાળજો. તો ગુજરાત સરકાર દ્વારા 17/3/2026ના રોજ રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને બપોરની યોજના ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મેનુમાં જરૂરી સુધારા કરી સુખડી યોજના વિરામ આપવા બાબત તેનો પરિપત્ર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરથી કરવામાં આવેલો છે. તો તેને અંતરરૂપ અહીં આપણે જોઈએ તો કયા કયા ફેરફાર થયા છે અને તે યોજનામાં શું કરવામાં આવ્યું છે. તો અહીંયા અમુક પીએમ પોષણ યોજના હેઠળ રાજ્ય સરકારમાં 32,230 શાળાની અંદાજિત સરેરાશ 38,50,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત યોજના આપવામાં આવે એ માટે થોડો પીએમ પોષણ અંતર્ગત પોષણલક્ષી યોજનામાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. જે બાળકોને કેલરીયુક્ત અલ્પાહાર મળી રહે તે માટે ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે. તે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો બાળકોને પૂરતા પ્રમાણમાં કેલરીયુક્ત પોષણ મળી રહે તે માટે પરિપત્રમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે કે બાળકોને ફિટ ઇન્ડિયા અંતર્ગત મુવમેન્ટ મુજબ પ્રોટીન એનર્જી રેશિયો ધ્યાનમાં રાખી અને બાળકોને સરસ મજાનું ભોજન એટલે કે નાસ્તો મળી રહે તે માટે થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો છે. તો દરેક શિક્ષક મિત્રો આ વિડીયો ધ્યાનથી નિહાળો અને મેનુની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેનુ જે બાળકોને કેલરીયુક્ત પોષણ મળી રહે માટે જે નિયામક ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા ગાંધીનગર અધ્યક્ષતાના બેઠક મુજબ સૂચન કરવામાં આવે છે. બાળકોના સંવાદ રુચિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના મેનુ જરૂરી સુધારો કરવા માટે સુખડી સામેલ કરી હોવાથી અઠવાડિયામાં આપવામાં આવતી સુખડી બંધ કરી અને કમિશનર પીએમ પોષણ યોજના કચેરી દ્વારા જેમાં ઠરાવ કરવામાં આવેલો છે. આ ઠરાવને અનુરૂપ જે 31/11/2024ના રોજ મુજબ નીચે મુજબ મેનુ હતું એ મેનુમાં ફેરફાર કરવા માટે સુખડી યોજનાને વિરામ આપવા આથી આ ઠરાવ કરવામાં આવેલો છે. જેમાં 38,50,000 જેટલા વિદ્યાર્થીઓ બપોરના સમયગાળા મુજબ ગુણવત્તાયુક્ત ભોજન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે બાળવાટિકાથી ધોરણ 8ના બાળકો બ્રેકફાસ્ટ સીએમ બ્રેકફાસ્ટ સ્કીમ દ્વારા તે સરળતાથી તેઓ પોષણયુક્ત ખોરાક લઈ શકે તેનો આ ઠરાવમાં થોડો સુધારો કરવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ તો દિવસ મેનુ સામગ્રી માત્રા કુલ પ્રોટીન કેટલું મળે અને તેની એનર્જી એટલે કે કેલરી કેટલી થાય તેનો આખો કોષ્ટક સાથે અહીંયા સમજણ આપેલી છે. તો આપણે અહીંયા જોઈએ તો અઠવાડિયાનું મેનુ જે અલ્પાહાર તરીકે મુખ્યમંત્રી પૌષ્ટિક યોજના અલ્પાહાર યોજના મેનુ આપવામાં આવે છે. તેમાં સોમવારે મગ ચાટ જેમાં મગ ટામેટા ડુંગળી જેમાં કેલરી કુલ 104 કેલરી એનર્જી મળે. મંગળવારની અંદર મેનુમાં જોઈએ તો વેજીટેબલ પૌવા જેમાં સિંગદાણા બટેટા ડુંગળી ટામેટા બીટ વગેરે તેની અંદર નાખવામાં આવે છે. તેમાં 179 કેલરી બાળકોને મળવાપાત્ર છે અને પ્રોટીન 5 ગ્રામ. એ જ રીતે આપણે બુધવારના મેનુની અંદર જોઈએ નાસ્તાની અંદર તો મિક્સ કઠોળ ચાટ જેમાં ચણા મગ કઠોળ ચોરા સિંગદાણા ટામેટા ડુંગળી આ વગેરે વસ્તુ નાખી અને બાળકોને તેની અંદરથી 129 કેલરીયુક્ત પોષણ મેળવી શકે છે. એ જ રીતે ગુરુવારની અંદર આપણે મેનુ જોઈએ તો સી અન્ન મિલેટ સુખડી જેમાં શ્રી અન્ન લોટ સિંગદાણા ગોળ વગેરે નાખી અને બાળકોને આની અંદરથી 233 કેલરીયુક્ત પોષણ મળી શકે છે. તો અહીંયા માપ આપવામાં આવે છે. તે શુક્રવારની અંદર જોઈએ તો વેજીટેબલ ઉપમા. તો શુક્રવારની અંદર વેજીટેબલ ઉપમાની અંદર સિંગદાણા બટેકા ડુંગળી ટામેટા વટાણા ગાજર તેની અંદરથી બાળકોને 166 ગ્રામ કેલરી પ્રોટીન મળી શકે છે. તો આ મેનુ શુક્રવારનું આપવામાં આવે છે. એ રીતે આપણે શનિવારનું જોઈએ તો મેનુ ગુજરાત સરકાર દ્વારા શનિવારની અંદર વેજીટેબલ પૌવા જેમાં સિંગદાણા બટેકા ડુંગળી ટામેટા બીટ વગેરે નાખવામાં આવે છે અને એની અંદર બાળકોને 179 કેલરીયુક્ત પોષણ આની અંદરથી મળે છે શનિવારના વેજીટેબલ પૌવાની અંદરથી. તો સરેરાશ આપણે જોઈએ તો બાળકોને 177 ગ્રામ કેલરી
આખા અઠવાડિયાનું મળે છે. તો અહીંયા શરતો આપી છે જે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાર્યરત 31/11/2024ના ઠરાવમાં હાલ મેનુ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. તો ઉપર જે મેનુ આપ્યું છે એ મેનુ મુજબ દરેક બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ રીતે મુખ્યમંત્રીની કમિટી અંતર્ગત આ મેનુ નક્કી કરવામાં આવ્યું છે કે જેના દ્વારા બાળકોને પૂરતા પ્રમાણમાં કેલરી પોષક તત્વ મળી રહે અને ફિટ ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ ખરો એ કોન્સેપ્ટ ક્લિયર થાય અને કોઈ બાળક આ નાસ્તા એટલે કે ભોજનથી વંચિત ના રહી જાય અને કુપોષણની માત્રા ઘટાડી શકાય એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા સરસ મજાનું મેનુ બનાવવામાં આવ્યું છે. તો બાળકો, શિક્ષક મિત્રો, આ જે મધ્યાહન ભોજનમાં ફેરફાર થોડો ઘણો કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે આની અંદર જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આભાર.